आम्बेडकर ने बताया है कि बाबा साहब आम्बेडकर जो संविधान बनाया है और भारत सरकार गवर्नमेंट ऑफ इंडिया 1950 के हिसाब से भारत सरकार के अंदर गुजरात सरकार का जो तंत्र है कलम 166 से चलता है और भारत सरकार का आर्टिकल 77 से चलता है। तो राज्य सरकार ने भारत सरकार की ये बात होती है, इसके बारे में लोगों की जागृति होनी जरूरी है कि भारत का संविधान का पावर क्या है। काजल से काला और पानी से पतला भारत सरकार चलाती है कला। तो आज गुजरात અને ભારતની અંદર ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે, બેકારી એટલી વધી ગઈ છે, મોંઘવારી એટલી વધી ગઈ છે, એની કોઈ સીમા નથી। આજે શિક્ષિત બેરોજગારોની સંખ્યા દુનિયાભરની છે, એને રોજગારી નથી મળતી। બીએડ, બીપીએડ, સીપીએડ, ડીપીએડ, એમફિલ, પીએચડી ગણેલા છોકરાઓ આજે પકડે છે। તો આજે ગુજરાત સરકાર 1 મે 1960ની અંદર ગુજરાત સરકારની સ્થાપના થઈ અને 1963થી રેવન્યુ એક્ટ અમલમાં આવ્યો છે। પણ અત્યારે કાયદાની જગ્યાએ છે અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ છે ભ્રષ્ટાચાર। તો હવે આ બાબતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અને એમની સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ માનવ અધિકારના માધ્યમથી ભ્રષ્ટાચાર હટાવો, બેકારી હટાવો, લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે। તો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અને ભારત દેશના જેટલા બી બેરોજગાર છે એ રોજગારી માટે જોડાય અને પોતાની બેકારી હટાવે એ મારો મેઇન ઉદ્દેશ છે। બીજું, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાઓ, સભ્યપદ મેળવો અને પોતાની સાથે બીજાની પણ બેકારી હટાવો એવી અમારી વિનંતી છે। વિના સહકાર નહીં ઉદ્ધાર। તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની અંદર સમાજના હિતમાં કામ કરવાનું છે। સમાજથી મોટું કોઈ દુનિયામાં છે જ નથી અને સમાજ કાયદા અને વ્યવસ્થાની હિતમાં જે માણસ સમજશે એ પોતાની રોજગારી મેળવશે અને સાથે સમાજને રોજગારી મેળવશે। તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, ભારત સરકાર, કેન્દ્ર સરકાર, ગ્રામ સભા, લોકસભા અને વિધાનસભા, તો આદિવાસી વિસ્તારમાં ગ્રામ સભાને મહત્વ આપવાનું છે। ગામના મુખ્ય છે સરપંચ, વિધાનસભાના મુખ્ય છે ધારાસભ્યો અને લોકસભાના છે મુખ્ય સાંસદ। તો આ બાબતે 31 ઓક્ટોબર 2025ના રોજ ભ્રષ્ટાચાર હટાવો, બેકારી હટાવો, લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે અને આની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં ફક્ત 100 રૂપિયા ભરી સભ્યપદ મેળવો અને પોતાની બેકારી। કે શિક્ષણ મગજમાં છે, શિક્ષણ ચોપડીમાં નથી, પણ જ્યાં સુધી સંગઠનમાં જોડાશો નહીં ત્યાં સુધી પોતાનો જીર્ણોદ્ધાર થવાનો નથી। માટે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત થાઓ એ મુદ્દા પર આ કાર્યક્રમ છે। અને સાથે તારીખ 23/11/2025 થી તારીખ 1/12/2025 સુધી 108 કુંડી નવચંડી હવન મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો આ યજ્ઞની અંદર ગુજરાત રાજ્યના, ભારત દેશના કોઈ પણ નાગરિક યજ્ઞનો લાભ મેળવી શકશે। એમાં યજ્ઞ ફી છે 111 રૂપિયા પ્રવેશ ફી અને 11,000 રૂપિયા યજમાન રજિસ્ટ્રેશન ફી છે। એમાં 11,111 રૂપિયા ભરવાના છે અને એ યજ્ઞમાં એને બેસવાનો મોકો મળશે, તક મળશે। અને એની સાથે ભારત દેશના જે કરદાતાઓ છે, જે ગવર્મેન્ટ ટેક્સ ભરે છે, તો તેને પણ ઇન્કમ ટેક્સ 1961ની કલમ ATGG-C હેઠળ 100% ટેક્સમાંથી મુક્તિ મળવા પાત્ર છે। અને આ ડિજિટલ પૈસા ભરવાના છે, કોઈ રોકડ પૈસા આપવાના નથી, કેમ કે રોકડમાં જે દાન કરશે એને ટેક્સ મળતું જ નથી। એટલે ઇન્કમ ટેક્સ 1961ની કલમ ATGG-C અને ATGG-B હેઠળ 100% ટેક્સના પાત્ર છે। તો સંસ્થાને અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને કાયદા હેઠળ મદદ કરો એવી અમારી વિનંતી છે। ગુજરાત રાજ્યના અને ભારત દેશના જે પીડાતા જે લોકો છે કે જળ, જંગલ, જમીન, સમાજ, કાયદો અને વ્યવસ્થા રીતમાં જે લોકો પીડિત છે તે લોકો માટે માનવ અધિકાર સંસ્થા અને એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સાથે છે। સહકાર આપો અને સેવા કરો। તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા છે, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, ભરૂચ, અને જિલ્લાની સાથે તાલુકા છે। જો તાલુકાની અંદર દરેક ફળિયામાંથી અમારે ઓછામાં ઓછા 5 કાર્યકર્તાની જરૂર છે, જેમાં 3 બહેનો અને 2 ભાઈઓની જરૂર છે।
તો ફળિયાને આપણે મજબૂત બનાવીશું. આર્ટિકલ 342(2) મુજબ એક ફળિયામાંથી 5 સક્રિય કાર્યકર્તાની નિમણૂક કરવાની છે. એ કાર્યકર્તાને સંપૂર્ણ જવાબદારી આપવામાં આવશે. ફળિયાના કોઈ પણ જાતના પ્રશ્નો એ 5 કાર્યકર્તાએ ઉઠાવવાના છે. અને ફળિયાના જેટલા બી બેકાર છે जिन्हें रोजगारी આપવા માટે અમે ગારंटी આપते हैं. 100 बार बात करेंगे और एक बार लिखेंगे, बराबर हो जाएगा. કોઈ પણ વ્યક્તિ ઉપર જબાન પર ધ્યાન દેવામાં આવશે નહીં, લખાણ પણ ધ્યાન આપવામાં આવશે. તો પાર્ટી દ્વારા, સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર હટાવો, બેકારી હટાવો, લોક જાગૃતિ અભિયાન અને ધાર્મિક કાર્યક્રમ ઉપાડેલા છે. તો આ કાર્યક્રમમાં તમામ ભાઈઓ અને બહેનો મદદ કરે એવી મારી વિનંતી છે. અને જળ, જંગલ, જમીન, સમાજ, કાયદો અને વ્યવસ્થાના હિતમાં કોઈ પણ જાતના પડતર પ્રશ્ન હોય તો માનવ અધિકાર સંસ્થાને ફરિયાદ આપો. પાર્ટી, પ્રેસ અને સંસ્થા દ્વારા પૂરેપૂરો સપોર્ટ કરી એનો ન્યાય અપાવવા માટે અમે પૂરી પ્રયત્ન કરશું, મહેનત કરશું. સંસ્થા, પાર્ટી અને પ્રેસને મદદ કરશું. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અમારા જે માનવ અધિકારના અને પાર્ટીના જે કાર્યકર્તાઓને તમારે ફરિયાદ આપવાની છે એ ફરિયાદ અમારા સુધી પહોંચશે અને પુરાવાને ધ્યાનમાં લઈ અમે મદદ કરશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.